નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ, સબ્જેક્ટ સંસ્કૃત, વિડિયો નંબર 22 એન્ડ લેસન 1 સંવદત્વમ. એમાં આપણે આગળના 4 શ્લોકો આપણે જોયા અને હવે લાસ્ટ શ્લોક છે, જે લાસ્ટ શ્લોકને આપણે જોવા જઈ રહ્યા છે. ત્યારે આગળના એકે એક મંત્રોને, એકે એક શ્લોકોને આપણે સમજી ચૂક્યા છો એવું મારું માનવું છે. અને તમે હોમવર્ક પણ બહુ સારું મોકલાયું છે. હું જોઉં છું, દરરોજ ચેક કરું છું એ તમારું હોમવર્કને, અને હોમવર્ક બહુ સરસ બનાવ્યું છે બેટા તમે બધાએ. તો એ પરથી મને લાગે છે કે તમને બધાને ખ્યાલ આવી જતો હોય એમ લાગે છે મને. 5મો શ્લોક છે, તમારી સામે છે બેટા. એને ગેય સ્વરૂપે, એટલે એને આ રીતે ગવાય છે, અનુષ્ટુપ છંદમાં જ છે. કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથિવી સસ્યશાલિની દેશોયમ ક્ષોભરહિતો માનવાઃ સંતુ નિર્ભયા. શ્લોક તમે પણ ગાજો આ રાગ પ્રમાણે, અને ધ્યાનથી અંદર લેખિત સ્વરૂપમાં આપ્યું છે એને જોઈ અને ગાવાનો પ્રયત્ન કરજો બેટા. હવે એને આપણે બરાબર સમજીએ શ્લોકને. તો કાલે વર્ષતુ પર્જન્ય. કાલે એટલે કાલ, કાલ એટલે સમય, ટાઈમ. ચોક્કસ સમય. વર્ષતુ એટલે વર્ષે. શું? તો કે પર્જન્ય. પર્જન્ય એટલે વરસાદ, રેન. ઋષિઓ આપણા વતી પ્રાર્થના કરે છે પરમ તત્વને બેટા. આ 5 શ્લોકો પ્રાર્થના જ છે બેટા, કે જે પ્રાર્થના ખરેખર કરવાની હતી આપણે બધાએ ભેગા થઈ, માણસ જાતિએ ભેગા થઈ અને પ્રેયર કરવાની હતી. પરંતુ આપણે પ્રેયર નહીં કરી શકીએ એવું આ ઋષિકારો માનતા હતા. એટલે એમણે આપણા વતી કરી પ્રેયર બેટા. એણે એમ કહ્યું કે કાલે વર્ષતુ પર્જન્ય, સમય આવે ત્યારે વરસાદ વરસે. કમોસમી વરસાદ ન વરસે. અને તેનાથી શું થશે? પૃથ્વી સસ્યશાલિની. પૃથ્વી વરસાદ વરસે તો પૃથ્વી શું થાય છે? સસ્યશાલિની. સસ્યશાલિની એટલે પુષ્કળ અનાજ પકવે. પૃથ્વી પર પુષ્કળ પ્રમાણમાં અનાજ પેદા થાય બેટા. તો પહેલા સેન્ટેન્સમાં તમને ખ્યાલ આવ્યો હશે કે કાલે વર્ષતુ પર્જન્ય, સમયે વરસાદ વરસે. પૃથ્વી સસ્યશાલિની એટલે તેનાથી, એટલે કે વરસાદથી પૃથ્વી અનાજ પકવે. અને આગળ કહે છે જો, દેશોયમ ક્ષોભરહિતો. દેશોયમ, ઋષિકાર કહે છે, અયમ એટલે આ, ધીસ. આ દેશ ક્ષોભ રહિતો. આ દેશમાં કોઈ ઉદ્વેગ ના રહે, રાગ ના રહે, અભિમાન ના રહે, ઈર્ષા ના રહે, અહંકાર ન રહે, એવો આ દેશ બને બેટા. એટલે કહ્યું કે દેશોયમ ક્ષોભ રહિતો. આપણો દેશ રાગ, દ્વેષ, ઈર્ષાથી મુક્ત બને. અને આગળ કહે છે કે માનવાઃ સંતુ નિર્ભયા. માનવાઃ એટલે માણસો, નિર્ભયા એટલે નિડર બને.
નિર્ભયા એટલે કોઈનાથી એમને ભય ન લાગે, સિવાય કુદરત. હે પરમ તત્વ, તારા સિવાય આ માણસોને કોઈનાથી ડર ન લાગે. એવી વાત આ શ્લોકમાં કહી છે. તો આખા શ્લોકમાં તમને ખ્યાલ આવ્યો છે. સરળ શ્લોક છે બેટા. કાલે વર્ષતું પર્જન્ય, સમય સમયે વરસાદ વરસે, કમોસમી વરસાદ પડી અને ખેડૂતોના પાક ન બગાડે. પૃથ્વી સસ્યશાલિની, વરસાદથી પૃથ્વી ઉપર પુષ્કળ પ્રમાણમાં અનાજ પાકે. દેશોયમ ક્ષોભ રહિતો, આપણો દેશ રાગ દ્વેષ ઈર્ષાથી મુક્ત બને. માનવાહા સંતુ નિર્ભયાહા, માણસો નિર્ભય બને, નિડર બને. એમ કહી અને અહીંયા આગળ તમારા 5 શ્લોકો પ્રથમ ચેપ્ટરના પૂરા કરવામાં આવ્યા છે બેટા, કે જે તમે સમજી શકતા હશો. 5 શ્લોક. આ શ્લોક પણ તમે સમજી ગયા હશો. એનો મેં પ્રોસ ઓર્ડર, ઇટ મીન્સ કે અનન્વય પણ મૂક્યો છે, તમે જોઈ શકો છો. જુઓ બેટા, ઇટ મીન્સ કે સિક્વન્સમાં મેં વર્ડ મૂક્યા છે. તદુપરાંત ગ્લોઝરી છે, તો આ ગ્લોઝરીમાં તમારા સ્પેલિંગો મેં ઇંગ્લિશમાં મૂક્યા છે બેટા, એ જોઈ લો તમે, બરાબર છે. તદુપરાંત એનું મેં એ શ્લોકનું ટ્રાન્સલેશન કર્યું છે, એ ટ્રાન્સલેશન પણ તમે સમજી શકતા હશો. ઇંગ્લિશના ટ્રાન્સલેશનમાં છે બેટા. અને એનું મેં ઇંગ્લિશનું ટ્રાન્સલેશનમાં કોઈ વર્ડ ન ફાવે તો મેં ઉપર ગ્લોસરી મૂકી છે, એને જોજો બેટા, સમજજો. તદુપરાંત એ શ્લોકને મેં ઇંગ્લિશમાં એક્સપ્લેન કર્યો છે. એ એક્સપ્લેન કરેલા પેરેગ્રાફને પણ શાંતિથી વાંચજો બેટા, સમજજો. હર હંમેશને માટે આ શ્લોકોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો અને સારી રીતે જિંદગી જીવાય એવો એક પ્રયત્ન કરજો. હવે આપણે એનું હોમવર્ક જોઈ લઈએ ઝડપથી. તો ક્વેશ્ચન 1, ચોઇસ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ ગિવન ઓલ્ટરનેટિવ્સ. ઇટ મીન્સ કે નીચે આપેલા પ્રશ્નોના MCQમાંથી આન્સર શોધો. તો એમાં છે પર્જન્ય કદા વર્ષતું. પર્જન્ય એટલે શું? વરસાદ, રેન. વરસાદ કદા વર્ષતું, ક્યારે વરસે છે? તો હ્ય એટલે આજે, હ્ય એટલે અત્યારે, અદ્ય હ્ય એટલે ગઈકાલે, અદ્ય એટલે આજે, સ્વહ એટલે આવતીકાલે કે પછી કાલે, સમય, બરાબર, જોઈ લેજો. તદુપરાંત છે પૃથ્વી ખાલી જગ્યા ભવતુ. પૃથ્વી કેવી બને? પૃથ્વી ખાલી જગ્યા બને, કેવી બને? ઓપ્શન જો, બલશાલિની એટલે બહુ બળવાન બને, સસ્યશાલિની અનાજવાળી બને કે જલપૂર્ણા કે ધનપૂર્ણા. શાંતિ જોઈ લેજો બેટા. તદુપરાંત ક્વેશ્ચન 2, આન્સર ઇન ધ સંસ્કૃત સેન્ટેન્સ. ઇટ મીન્સ કે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે. કહ ક્ષોભ રહિત ભવતુ, કોણ ક્ષોભ રહિત રહે, કોણ ક્ષોભ રહિત બને? જવાબ અંદર જ છે, આ પેરેગ્રાફમાં છે, જોઈ લેજો, આ શ્લોકમાં છે, જોઈ લેજો બેટા. પછી ક્વેશ્ચન 3, અધોદત્યેભ્ય ક્રિયાપદેભ્ય એટલે નીચે આપેલા ક્રિયાપદોમાં વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષ એક વચન બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. બરાબર છે. તો એમાં પહેલો છે ઉદ્વાહામી, ઉદ્વાહામહ. બરાબર છે. તો જુઓ, એમાં વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચન શોધવાનો છે. શાંતિથી ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય કયો છે જોઈ લેવાનો. બરાબર છે. મી વહ મહ, પાછળ પેલા મહ આવશે. ઈ વહે મહે, પેલામાં મહે આવશે. એમાંથી જે હોય જોઈ લેવાનું સાચો બેટા. એવી જ રીતે જો અરહામહ, અરહસી અને અરહંતી. શાંતિથી જોજો બેટા. તદુપરાંત છે ભવાની, ભવામહ અને ભવાથહ. શું આવશે જોજો. પછી ક્વેશ્ચન 4, એની ઇન્સ્ટ્રક્શન એવી છે કે અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય, નીચે આપેલા ક્રિયાપદોમાં સામાન્ય ભવિષ્ય કાલસ્ય અન્ય પુરુષસ્ય એક વચન રૂપમ ચિત્વા લિખત. એટલે કે સામાન્ય ભવિષ્યકાળ, અન્ય પુરુષ, એક વચનનું રૂપ શોધીને લખો. આ તમને ખ્યાલ આવી જવો જોઈએ બેટા. પેલા પ્રત્યયો, આ વર્બ છે આપણું, ઉપર પ્રેઝન્ટ ટેન્સનું વર્બ હતું, અત્યારનું આ વર્બ છે. બરાબર, એને જોઈ લેજો બેટા. અને વર્બના આધારે આ પ્રશ્નોના જવાબ તમે આપી શકશો. પછી કહે છે ક્વેશ્ચન 5, અધોદત્તેભ્ય સામાસિક પદયો સમાસ પ્રકારો લિખત.
બરાબર. તો નીચે આપેલા 3 સમાસ મૂક્યા છે કે જે આપણા આ જ ચેપ્ટરમાં આવેલા છે. આપણા આ જ ચેપ્ટરમાં આવેલા છે. ઇટ મીન્સ કે ફર્સ્ટ ચેપ્ટરમાંથી શબ્દો લીધા છે. એમાં સામગાહા સમાસ છે. સામ ગાહા. શાંતિથી જોજો, સ્પેલિંગમાં તમને ક્લિયર ખબર પડી જશે. બરાબર. જો હું તમને સમજાવીશ તો જવાબ તમને આવડી જશે. વિચારજો, સમાસ બહુ આપણે જરૂરથી ભણ્યા છીએ આપણે. પછી છે સુરાસુર ગણાહા. સુર અસુર ગણાહા. આ હું બોલ્યો એમાં જ સમાસ આવી જાય બેટા. ચાલો, ત્રીજો છે ક્ષોભ રહિત. એમાં એક સમાસ છે બેટા, એ સમાસ તમે ક્લિયર કરજો. આ આશા સાથે મને વિશ્વાસ છે કે તમે ચોક્કસ એનું ટ્રાન્સલેશન ક્લિયર કરશો, એવી મને વિશ્વાસ છે. જરૂરથી હોમવર્ક ક્લિયર કરજો. હોમવર્ક ક્લિયર કરી PDF બનાવી અને હોમવર્ક ગ્રુપમાં મૂકજો બેટા. એ જ આશા સાથે અહીંયા આગળ આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. પહેલા ચેપ્ટરમાં જ્યાં તકલીફ પડી હોય તો આ વિડીયો વારંવાર જોતા રહેજો. યુટ્યુબ ઉપર આપણા આ વિડીયો ચોક્કસ મળે છે, એને ધ્યાનમાં રાખજો બેટા.